નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 20/8/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે પહેલા જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા સોના ચાંદીના ભાવની અપડેટ દરરોજ તમને મળતી રહે। અને ફેસબુકમાં જોઈ રહ્યા તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 245 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1960 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2450 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24500 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,45,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ આજે ફરી એકવાર 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો 2,50,000 રૂપિયા નજીક જે બજાર હતી તે ફરીથી થોડી ડાઉન થઈ છે અને 5,000 ના ઘટાડા સાથે બજારનું લેવલ 2,45,000 નજીક આવી રહ્યું છે। ત્યારે મિત્રો, આજના 22 કે સોનાના ભાવ જોવા જઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,210 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 1,13,680 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,100 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,21,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારમાં એક પ્રકારે થોડી હલચલ વચ્ચે આજે જોરદાર ઘટાડા તરફી માહોલ માર્કેટમાં બની રહ્યો છે, કારણ કે યુએઈ દ્વારા મહત્વપૂર્ણ જે મિસાઇલ બાબતની માહિતી સામે આવી રહી છે તેના પરિણામ સ્વરૂપે માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે। અન્ય તરફ 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 15,502 રૂપિયા, 8 ગ્રામ 1,24,016 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,020 અને 100 ગ્રામ સોનું 15,50,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 9,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો જોરદાર ઘટાડો કહી શકાય તે પ્રકારનો ઘટાડો છે, લગભગ 9,000 કરતા વધુનો ઘટાડો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ જોવા મળી રહ્યો છે। 18 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 11,628 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 93,024 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,16,280 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,62,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે 6,900 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, વૈશ્વિક સ્થિતિ જોવા જઈએ તો બજારમાં આજે ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। તહેવારોની સિઝન આવી રહી છે, મતલબ કે સમયગાળો આવી રહ્યો છે। તો આ સમયગાળા દરમિયાન આપણે આશા રાખીએ કે બજાર છે તેમાં મોટો ઘટાડો થાય તો સામાન્ય વર્ગના લોકો છે તે થોડી પણ નાની અમથી ખરીદી કરતા હોય તો તેમને થોડી રાહત થઈ શકે છે અને જે સોની વેપારી મિત્રો છે તેમના ધંધા પણ જે બજાર વધી છે તેના કારણે તેમને મોટી ઠેસ પહોંચી છે, કારણ કે તેમના વેપાર છે તેમાં મોટું ઘટાડો જોવા મળી રહ્યો છે। એટલે આપણે આશા રાખીએ કે બજાર એ લેવલે આવે જે લેવલે સામાન્ય વર્ગના લોકોને સોનું ખરીદવું પરવડે। તો મિત્રો, આ પ્રકારની સ્થિતિ વચ્ચે ડોલર સામે રૂપિયો છે તે પણ ખાસ કરીને 95.50 રૂપિયા નજીક મોમેન્ટ કરતો નજરે પડી રહ્યો છે, મતલબ કે થોડી નબળાઈ ચોક્કસપણે ડોલર સામે રૂપિયામાં પણ સતત નજર આવી રહી છે।